નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજનો આપણો ટોપિક છે સ્વાદ અને તેના સ્પેલિંગ. ઘણા વિદ્યાર્થીઓને એમ થતું હોય કે મને તો સ્વાદના સ્પેલિંગ આવડે છે અથવા મને એના અર્થ આવડે છે, પરંતુ જ્યારે પરીક્ષામાં પ્રશ્ન સામો આવી જાય છે ત્યારે એ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આને શું કહેવાય. તો એવું ન બને તે માટે જ આજનો આપણો આ વિડીયો છે. તો શરૂ કરીએ. તો આ હમણાં જ લેવાયેલા સીઈટીના પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે લીંબુનો સ્વાદ કેવો હોય છે, બીટર, સ્પાઇસી, સ્વીટ કે સોર. હવે જે વિદ્યાર્થી આના વિશે વાંચ્યું જ નથી અથવા આને સમજ્યા જ નથી તો એના વિશે એને કંઈ ખબર પડશે નહીં અને એક માર્ક એને જાતો કરવો પડશે. પરંતુ આપણે આ વિડીયો સુધી તમે પહોંચ્યા છો તો તમારે એક માર્ક જાતો કરવાની કોઈ જરૂર છે નહીં. આપણે આગળ વધીએ. આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો પણ આપણને આવડે તે માટે આપણે સ્વાદનો ઉચ્ચાર, અર્થ અને સ્પેલિંગ પાકા કરવા પડે. હવે પાકા કરવા માટેનો બીજો કોઈ નિયમ નથી, એને લખવા જ પડે. લખો એટલે તમારા મગજમાં એ બેસી જાય અને ગમે ત્યારે પૂછવામાં આવે તો તમને આવડે. એટલે લખીને પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું પડશે. જેમ કે ખાટું, કડવું, ગળ્યું, મસાલેદાર, તુરું, ખારું, મોળું, તીખું, તમતમતું, ખટમીઠું અને ખોરું. તો આવા જે સ્વાદ છે એના ઉચ્ચાર અને એના અંગ્રેજી સ્પેલિંગ આ આપણને આવડવા જરૂરી છે. તો આપણો 1 થી 2 માર્ક જાય નહીં. આ વિડીયોમાં આપણે તેની જ વાત કરીશું. શરૂ કરીએ. તો પહેલું અહીંયા આપી દીધો છે સ્વાદ સોર. સોર, SOUR. સોર એટલે ખાટું. ખાટું શું હોઈ શકે? લીંબુ, મોસંબી અને એની સિવાય પણ ઘણી વસ્તુઓ ખાટી હોઈ શકે છે. એ તમારે તમારી રીતે ધારી લેવાની. તો પહેલો સ્પેલિંગ થયો સોર એટલે ખાટું. બીજું છે બીટર. બીટર એટલે કડવું. હવે કડવું શું હોય તો કે કારેલા, લીમડો અને એની સિવાય બીજી પણ વસ્તુઓ હોઈ શકે. આપણે એટલું યાદ રાખવાનું, બીટર એટલે કડવું. ત્રીજી સ્લાઇડ સ્પાઇસી. તો સ્પાઇસી એટલે મસાલેદાર. તો મસાલેદાર શું હોઈ શકે? તો હોટલોના કે ઘરના અમુક શાક અને વેફર અને બીજી અમુક વસ્તુઓ જે વધુ પડતા મસાલા નાખીને બનાવવામાં આવેલી હોય તેને સ્પાઇસી કહેવાય. તો સ્પાઇસી એટલે મસાલેદાર. તમે આ બાજુ ચિત્ર બધા જોઈ શકો છો જેથી તમને વધારે ક્લિયર થશે કે અહીંયા સ્પાઇસી એટલે કેવો હાવભાવ આપણા ચહેરા કે શરીર ઉપર આવી શકે. જોઈએ આગળ. સ્વીટ. તો સ્વીટ તો આપણને બધાને ગમતું જ હોય. સ્વીટ એટલે ગળ્યું. ચોકલેટ, આઈસ્ક્રીમ, ગોળ, ખાંડ, લાડવા, પેંડા વગેરે ઘણી બધી વસ્તુઓ. સ્વીટ એટલે ગળ્યું. તો તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ સોલ્ટી. સોલ્ટી એટલે ખારું. સોલ્ટ એટલે મીઠું, સોલ્ટી એટલે ખારું. તો ખારું શું હોઈ શકે? મીઠું, વેફર અને બાકી અમુક બીજી બાબતો જેમાં વધારે મીઠું આવતું હોય અને બધી ખારી એટલે કે સોલ્ટી વસ્તુઓ કહેવાય. ત્યારબાદ ટાર્ટ. TART. ટાર્ટ ખટમીઠું અથવા ખટુબરું. તો એવું શું હોઈ શકે? તો કે આલુ બદામ, જાંબુડા. આના સ્વાદ ઘડીક ક્યારેક ખાટા લાગે, ઘડીક ગળ્યા લાગે. તેમ ખાતા હોય તો તમે અનુભવ્યું છે. આની સિવાય બીજી પણ અમુક વસ્તુઓ હોય જે આપણા સ્વાદમાં ઘડીક થતા ચેન્જ લાવે. ઘડીક ખાટું લાગે, ઘડીક મીઠું એટલે કે ગળ્યું લાગે. તો તમે જો આ છોકરાનું એક્સપ્રેશન એટલે કે એના હાવભાવ જોઈ શકો છો. ત્યારબાદ પિકન્ટ. PIQUANT. પિકન્ટ એટલે તીખું તમતમતું. તીખું તમતમતું શું હોઈ શકે? તો કે મરચું હોય. સૌથી પહેલાં આપણને મરચું જ યાદ આવે તીખું તમતમતું જ્યારે કહેવામાં આવે ત્યારે. અને પાણીપુરી. તો ભાઈ અમુકને તીખી પાણીપુરી ખાવાનો કે કોઈ અમુક વસ્તુઓ તીખી ખાવાનો શોખ હોય તો એ બધા જે ખાય છે તો એ બધું શું છે? તીખું તમતમતું એટલે કે પિકન્ટ. આ સ્પેલિંગ ખાસ યાદ રાખવા પડશે, આના ઉચ્ચાર અને એના અર્થ. આટલું તમને આવડશે તો તમારો 1 માર્ક પાક્કો જ છે. આગળ વધીએ. ત્યારબાદ છે રેન્સિડ. રેન્સિડ એટલે ખોરું. RANCID. રેન્સિડ એટલે ખોરું. ખોરું શું હોઈ શકે? તો કે શીંગ. આપણે ઘણી વાર એવું જોયું તો શીંગ તો કે ખોરી થઈ ગઈ છે, હવે નહીં થાય, હવે ખાધા જેવી નથી. અથવા લાંબો સમય પડી રહેલ ખાવાની વસ્તુઓ ખોરી થઈ જતી હોય છે. તો રેન્સિડ એટલે ખોરું. અહીંયા તમે આ ભાઈનો હાવભાવ જોઈ શકો છો. ત્યારબાદ એસ્ટ્રીજન્ટ. બરાબર. એસ્ટ્રીજન્ટ એટલે ASTRINGENT. એસ્ટ્રીજન્ટ એટલે તુરું. તુરો સ્વાદ હોય અમુક વસ્તુનો. બરાબર. જેમાં ગળ્યું ન લાગે, તીખું ન લાગે, ખારું ન લાગે, ખાટું ન લાગે, તો એને તુરું કહેવાય. તો એવા તુરું કોણ આવે? તો કે તુરિયા આવે, કેસોડા આવે. એની સિવાયની પણ અમુક શાકભાજી આવતી હોય છે. બરાબર. તો એને કહેવાય તુરું. તો યાદ રાખવાનું એસ્ટ્રીજન્ટ એટલે તુરું. તો અહીંયા જોવો આ છોકરાનું મોઢું કેવું થઈ ગયું છે. આગળ વધીએ. ત્યારબાદ
ટેસ્ટલેસ. ટેસ્ટલેસ એટલે મોળું. TESTLESS. ટેસ્ટલેસ એટલે મોળું. તો મોળું શું હોઈ શકે? શક્કરિયા મોળા હોય, બટાટા મોળા હોય, બરાબર. એની સિવાયની પણ અમુક બાબતો જે વસ્તુઓ હોય છે ખાવાની અથવા શાકભાજી એ પણ મોળી હોય છે, તો એ ટેસ્ટલેસ. જો આ ભાઈને કાંઈ સ્વાદ લાગતો નથી એટલે મોઢું કેવું બગડી ગયું છે, તો એને કહેવાય ટેસ્ટલેસ, સ્વાદ વગરનું, સ્વાદ વિહોણું. આગળ વધીએ તો હવે પાછા આપણા પ્રશ્ન ઉપર આવી જઈએ. તો લીંબુનો સ્વાદ કેવો હોય? તો હવે તમને બધાને ખબર પડી ગઈ છે. ખાટું શું હોય? તો હોય છે લીંબુ. એને કહેશું આપણે સોર. હવે જોઈ લઈએ તો સ્પાઇસી હોય તો મરચું, આપણને ખબર છે. હવે બીટર હોય તો પાછું કડવું, અને સ્વીટ હોય તો ગળ્યું, અને સોર હોય તો ખાટું. તો હવે તમને ખબર પડી ગઈ છે લીંબુનો સ્વાદ કેવો હોય? સોર એટલે કે ખાટું. CET 2025માં પ્રશ્ન પૂછાણેલો છે. ઓકે, તો આ વિડીયોમાં એટલું જ હતું. મને આશા છે કે તમે જે ધારીને આવ્યા હતા આ વિશે જાણવા કે ભાઈ સ્વાદ અને તેના અંગ્રેજી સ્પેલિંગ અને ઉચ્ચાર એ લગભગ તમારે જણાઈ ગયા છે. અને મને એવી ઈચ્છા છે કે તમે આ બધા પાકા કરી નાખજો, જેથી તમારે એક ગુણ જાય નહીં. એ મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.